22 નવેમ્બરના રોજ થરાદમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રા આવે છે, જેમાં થરાદના શિવનગરના વિસ્તારમાં રહેતી કેટલીક મહિલાઓ જિગ્નેશ મેવાણી જોડે આવે છે અને તેઓ ફરિયાદ કરે છે કે અમારા વિસ્તારમાં દારૂ અને ડ્રગ્સ વેચાય છે। આ સાંભળતા જ કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણી પોતાના સાથીદારો અને મહિલાઓને સાથે લઈને ત્યાંના પોલીસ સ્ટેશન આગળ આવીને પટ્ટા ઉતારી દેવાની વાત કરે છે, એ પણ ત્યાંના એસપી ચિંતન તરૈયાની હાજરીમાં। બધા પોલીસ વાળા ધ્યાન રાખી લેજો, પટ્ટા તમારા છે, તમારા ઉતરશે, મારા નહીં। અને આ વડગામનો ધારાસભ્ય કહી રહ્યો છે, યાદ રાખી લેજો, હું પાછળ પડીશ એટલે છોતરા કાઢી જ નાખીશ। તમારા સાહેબોને બી પૂછી લેજો। આ ઘટના પછી તરત જ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી એક નિવેદન આપે છે કે તેમાં તેઓ વાત કરે છે કે કોઈ પટ્ટા ઉતારી દેવાની વાત કરે તો ડરવાનું નહીં, એમને સમાજના સંસ્કાર મળ્યા નથી, એટલા માટે તેઓ આ રીતની વાત કરી રહ્યા છે। કોઈ એક જણે નાની મોટી ભૂલ કરી તો ખૂબ ભણેલા પોતાની જાતને કહેતા અનેક ડિગ્રીઓ જેની પાસે હોય, પરંતુ ડિગ્રી જોડે જોડે સમાજનું સંસ્કાર જેને ના મળ્યું હોય એવા અનેક લોકો તમારી કચેરી આવશે, અનેક લોકો તમારા પટ્ટા ઉતારી લેવાની બી વાત કરશે, અનેક લોકો તમારી નોકરીઓમાંથી બી નિકાલ લેવાની વાત કરશે, પરંતુ બસ અહીંયાથી સળગી ઉઠે છે એક મોટી આગ। કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણીથી ભૂલથી એક નાનકડી ચિંગારી સળગી ગઈ, પણ એમને કદાચ અંદાજ પણ નહીં હોય કે આ મોટી આગનું સ્વરૂપ લેવાની છે કે જેનો ફાયદો કોંગ્રેસને થવાનો છે। ગૃહમંત્રી હર્ષ સંઘવીના નિવેદન બાદ તરત જ પોલીસ પરિવાર એક રેલી કાઢે છે જિગ્નેશ મેવાણીની વિરુદ્ધમાં। એમનું માનવું છે કે જિગ્નેશ મેવાણીથી આ મોટી ભૂલ થઈ છે, પોલીસોનું અપમાન કર્યું છે, એટલે તે જિગ્નેશ મેવાણીએ રાજીનામું આપવું જોઈએ, એમને માફી માગવી જોઈએ। જોકે આ રેલીમાં અનેક રીતે જિગ્નેશ મેવાણી ઉપર આક્ષેપો થયા, પણ સાથે આ રેલીમાં પણ આક્ષેપો થયા કે આ માત્ર ને માત્ર ભાજપ પ્રેરિત રેલીઓ થઈ રહી છે, કે જેમાં ઘણા બધા જે લોકો છે કે એમણે પોલીસ સાથે કશું જ લેવા દેવા નથી અને એમણે પૈસા આપીને ભાજપના કાર્યકરોએ ત્યાં લાવ્યા છે, એવા પણ નિવેદનો સામે આવ્યા। અમુક એવી ન્યૂઝ મીડિયામાં જે બાઇટો લેવામાં આવી તો એમણે જ પોલીસના પક્ષમાં આવેલા લોકોએ જ ત્યાં દારૂ ખુલ્લેઆમ વેચાય છે એવું કહ્યું। જિગ્નેશ મેવાણીની વિરુદ્ધમાં રેલીઓ થયા બાદ હવે કોંગ્રેસને પણ નવો દાવ ખેલવાની જરૂર હતી, એટલે કોંગ્રેસ અહીંયા એક નવો દાવ ખેલે છે, તે પણ એક નવી રેલીનું આયોજન કરે છે જિગ્નેશ મેવાણીના સમર્થનમાં, કે જેમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન અને ત્યાંના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં એક ફરીથી જિગ્નેશ મેવાણીના સમર્થનમાં એક નવી રેલીનું આયોજન થાય છે। ગુજરાતનો નવો બનેલો જિલ્લો એટલે કે વાવ થરાદ, અને થરાદમાં જો કોઈનો વહીવટ ચાલતો હોય તો એ છે શંકરભાઈ ચૌધરીને। એટલે શંકરભાઈ ચૌધરીના મત વિસ્તારમાં જો કોઈ કોંગ્રેસને કોઈ મોટી રેલીએ કરી હોય કે જ્યાં કોંગ્રેસનું ખાસ એવું વર્ચસ્વ નથી, તો કોંગ્રેસ માટે ખૂબ જ અઘરું છે, પરંતુ બને છે કંઈક ઉલટું જ। જિગ્નેશ મેવાણીના સમર્થનમાં કોંગ્રેસ પાર્ટી જે રેલીનું આયોજન કરે છે એ માત્ર રેલી નહીં પણ રેલો સાબિત થાય છે। એટલી બધી જન સમર્થન જિગ્નેશ મેવાણીના સમર્થનમાં લોકો એટલા બધા ઉમટી આવે છે કે ત્યાં પબ્લિક જ પબ્લિક જોવા મળે છે। આ ઘટના પછી સમગ્ર ગુજરાતમાં મોટાભાગની ન્યૂઝની હેડલાઇનોમાં જિગ્નેશ મેવાણી જોવા મળે છે। જિગ્નેશ મેવાણીના સમર્થનમાં અનેક જગ્યાએ આવેદનપત્રો આપવામાં આવે છે અને દારૂબંધી ગુજરાતમાં માત્ર કાગળ ઉપર છે, ખુલ્લેઆમ દારૂ અને ડ્રગ્સ વેચાય છે એવા અનેક વિડીયો વાયરલ થવા લાગ્યા અને મોટાભાગે જિગ્નેશ મેવાણીને સમર્થન મળતું હોય છે અને ભારતીય જનતા પાર્ટીની ખૂબ જ ટીકાઓ થાય છે। આખરે પટ્ટા ઉતારી દેવાવાળો જે આ વિવાદ છે એ માત્ર પોલીસ અને જિગ્નેશ મેવાણી પૂરતો નહીં, પરંતુ હવે ભાજપ અને કોંગ્રેસનો એક રાજકીય વિવાદ બની જાય છે અને સમય જતાં તેમાં એન્ટ્રી થાય છે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાની, કે જેઓ ઘણા બધા સબૂતોની સાથે હર્ષ સંઘવીને ખૂબ જ ટાર્ગેટ કરે છે। પોલીસ એવી કયા એમએલએ છે એ નામે વાંચી લો જરા સ્ક્રીન ઉપર। આ બધી જ ઘટનામાં ઘણું બધું જોવા મળે છે। ઘણા લોકો જિગ્નેશ મેવાણીને સપોર્ટ કરી રહ્યા છે તો ઘણા લોકો જિગ્નેશ મેવાણીની ટીકા પણ કરી રહ્યા છે। પોલીસના સમર્થનમાં પણ ઘણા બધા લોકો આવ્યા કે જેઓ પટ્ટા ઉતારી દેવાનું જે નિવેદન છે જિગ્નેશ મેવાણીનું એને ખૂબ લોકો ખોટું કહી રહ્યા છે, સાથે પોલીસની પણ ક્યાંક લાગણી દુભાતી હોય એ રીતે જોવા મળી રહ્યું છે। આ ઘટનાને ઘણા બધા દિવસો જો કે થઈ ગયા છે, પરંતુ આજના વિડીયોમાં સમજવું છે કે આમાં કોણ કેટલું સાચું અને કોણ કેટલું ખોટું। ભાજપ, કોંગ્રેસ અને પોલીસ અને આમ આદમી પાર્ટી આ ચારેના દ્રષ્ટિકોણથી અલગ અલગ ઘટનાને સમજીએ કે આમાં કઈ રીતની આખી રાજકીય વિવાદ બની ગયો છે।
આજે ગુજરાતની પોલીસ એ ધારે તો 12 કલાકની અંદર આ ગુજરાતમાંથી દારૂ બંધ કરાવી કે પણ ક્યાંક ને ક્યાંક પોલીસના પણ હાથ બંધાયેલા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈના ગામમાં દારૂ મળે છે હા કે ના? અને ડ્રગ્સનું ગુજરાતી થાય 8 ચોપડી. ડ્રગ્સનું ગુજરાતી શું થાય? તમને તમારા પગારોથી સંતુષ્ટિ કેમ નથી? મને સમજાતું નથી કેમ સંતુષ્ટિ નથી. આખી ઘટનાને સમજવા માટે તમે આ વિડીયો અંત સુધી જરૂર જોજો, કેમ કે જો અધૂરામાં જ આ વિડીયો તમે મૂકી દેશો તો તમને આખી ઘટના વ્યવસ્થિત રીતે નહીં સમજાય. તો વાત કરીએ જિગ્નેશ મેવાણીની. તો 22 નવેમ્બરના રોજ જિગ્નેશ મેવાણીએ એસપી ચિંતન તરૈયાની હાજરીમાં જે પોલીસ સ્ટેશન આગળ જે વાતચીત કરી છે લોકોની સમક્ષ, એમાં કશું જ ખોટું નથી, પરંતુ માત્ર એ પટ્ટા ઉતારી દેવાની જે વાત છે, જે નાનકડું જે સ્ટેટમેન્ટ છે, એના સિવાય બાકી એમની વાત સાચી છે. પરંતુ પટ્ટા ઉતારી દઈશ એ પણ પોલીસ અધિકારીની સામે ત્યાં મીડિયાની સમક્ષની હાજર અને લોકોની ત્યાં હાજરીમાં આ રીતનું પોલીસ સાથે ટૂંકારા વાળું જે વર્તન છે એ કદાચ કરવું યોગ્ય નથી. કેમ કે પોલીસ અને પોલીસના પરિવારની પણ સેલ્ફ રિસ્પેક્ટ રહેલી છે અને એક પોલીસના કારણે સમગ્ર પોલીસ પરિવાર ખોટો હોય એવું ક્યારેય ન ગણી શકાય. ઘણા બધા પોલીસ અધિકારીઓ સારા પણ રહેલા છે. એટલે પોલીસ સમક્ષ આ રીતની વાતચીત કરી એ કદાચ માનવતાના દૃષ્ટિકોણથી યોગ્ય ન કહી શકાય, એ રીતનું ન કહેવું જોઈએ. એની જગ્યાએ જો એમને કદાચ પર્સનલમાં કહ્યું હોત તો ચાલે, પરંતુ મીડિયા અને ત્યાંના લોકોની હાજરીમાં આ રીતે બોલવું, આ રીતનું વર્તન એ કદાચ યોગ્ય ન ગણી શકાય. અને સાથે જ આ ઘટના પછી તરત જ જિગ્નેશ મેવાણીએ પણ નિવેદન આપ્યું કે પોલીસને સાંભળવું જ કેમ પડે છે ચૂપચાપ, કેમ કે પોલીસ એમાં ખોટું કરે છે. સાથે જ દારૂના ખુલ્લેઆમ હપ્તા લે છે, બુટલેગરોથી હપ્તા લે છે, એના કારણે પોલીસ ચૂપ રહેવું પડે છે. પરંતુ એ બધી જ વાતો સાચી હોવા છતાં ક્યાંક પોલીસ પણ બંધનમાં છે એ પણ બધાને જ ખબર છે. તો એના કારણે પોલીસ સાથે એ રીતનું વર્તન કરવું કદાચ યોગ્ય ન કહી શકાય. બાકી જિગ્નેશ મેવાણીની ત્યાં બધી જ જે વાતચીત છે એ એકદમ સાચી છે. આ આખી ઘટનાને અલગ દૃષ્ટિકોણથી જોવી છે એટલા માટે જ આ રીતની વાતચીત કરી રહ્યો છું. બાકી મને પણ ખબર છે કે પોલીસ અનેક એવા ખરાબ કામ પણ કરે છે, પરંતુ 2-4 પોલીસ અધિકારી કે જે કરપ્ટ છે તો એનો મતલબ એવો નથી કે બધો જ પોલીસનો સ્ટાફ ખરાબ હોય. ઘણા બધા નોન કરપ્ટેડ ઈમાનદાર પોલીસ ઓફિસર પણ આજે જોવા મળે છે. અને ગુજરાતમાં દારૂબંધીનો કડક કાયદો હોવા છતાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે. દારૂબંધીનો કડક કાયદો એ માત્ર કાગળ પર છે, એમાં જવાબદાર માત્ર પોલીસ છે એવું પણ જરૂરી નથી. કેમ કે ક્યાંક ને ક્યાંક પોલીસના હાથ પણ અમુક રાજકીય નેતાઓના હાથે બંધાયેલા છે. અને જો તમે આશા રાખીને બેઠા હોય કે ગુજરાતમાં 100% દારૂબંધી અમલ થશે તો એ ક્યારે પણ આશા તમારી પૂરી થવાની નથી. કેમ કે તમારા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. આ એવી સરકાર છે કે દરેક જગ્યાએ સમસ્યાઓ જોવા મળે છે. ગુજરાતમાં પણ અનેક સમસ્યાઓ જોવા મળે છે અને જ્યાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે એ બધા જ રાજ્યોમાં અનેક રાજ્યોના લોકો અનેક સમસ્યાઓથી પીડિત રહ્યા છે અને એનું કશું જ સોલ્યુશન આવતું નથી. માત્ર વિકાસની ખાલી વાતો ઉપર થઈ રહ્યું છે. ગુજરાતમાં ઘણા વર્ષોથી કડક દારૂબંધીનો કાયદો હોવા છતાં 50% પણ એનો અમલ થતો નથી. જો કોઈ ઈમાનદાર પોલીસ અધિકારી કોઈ બુટલેગર જોડેથી હપ્તા નથી લેતો અને એ દારૂ બંધ કરવાનો પ્રયત્ન કરે છે તો ભાજપના નેતાઓ તેને તરત જ તેનું ટ્રાન્સફર કરાવી દેતા હોય છે. કેમ કે આ એક મોટી આવકનો સ્ત્રોત રહ્યો છે. મોટા બુટલેગરો જોડેથી પોલીસ જે હપ્તા લે છે, એક મોટો હપ્તો લઈને પોલીસના દરેક ટેબલોથી જતો ભાજપના નાના મોટા બધા જ ધારાસભ્યો, કાર્યકરો, છેલ્લે ગૃહમંત્રી અને મુખ્યમંત્રી સુધી આ એક મોટી એવી સાંકળ છે કે જેથી એક બુટલેગરનો દરેક હપ્તો ત્યાં સુધી જતો હોય છે. એટલે દારૂબંધીનો કડક કાયદો એ માત્ર કાગળ પર છે. એના પાછળનું પણ કારણ છે કે આપણા ગુજરાતમાં ભાજપ જેવી સરકાર છે કે જે માત્ર હપ્તા લઈ રહી છે. જેમાં વધારે પોલીસનો વાંક હોય એવું પણ નથી, તેમાં ધારાસભ્યોનો પણ વાંક રહેલો છે. અને એવું પણ ના વિચારતા કે માત્ર ભાજપની સરકાર છે એટલે જ આવું થઈ રહ્યું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની સરકારોમાં પણ આવું જ જોવા મળી રહ્યું છે. બધા જ ધારાસભ્યો પોતાના મત વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે અને તેના હપ્તા દરેક ધારાસભ્ય લઈ રહ્યા છે. એટલે ગુજરાતના 182 જે કાગડાઓ છે કે જે ધારાસભ્યો છે એ બધા જ કાગડાઓ કાળા જ છે. આ વિવાદ પછી તરત જ જૂના વિડીયો સામે આવવાનું શરૂ થઈ જાય છે. ભાજપના નેતાઓનો પણ વિડીયો સામે આવે છે કે જેમાં તેઓ પણ પટ્ટા ઉતારી દેવાની વાત છે. એટલે સોશિયલ મીડિયામાં કોંગ્રેસ નેતા અને લોકો હર્ષ સંઘવીને ટાર્ગેટ કરે છે કે શું આમના પણ સંસ્કાર નથી, શું આમનો પણ વરઘોડો નીકળશે.
પડતા ઉતારી કાઢી છે મેં અંબળભાઈ અમે રેડી નથી કરી એલસીબી એ રેડી કરી છે એવે કરી હોય એવે રેડ કરીને કરે ને આ બધાની વચ્ચે એન્ટ્રી થાય છે આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની, કે જેમાં અનેક સબૂતોની સાથે તેઓ હર્ષ સંઘવીને ખૂબ જ ટાર્ગેટ કરે છે. એફઆઈઆર કરી આ ઇન્ડિયન એક્સપ્રેસ છાપું છે. માફ કરશો, જો તમે એક પોલીસ અધિકારી છો અને જો આ વિડીયો તમે જોઈ રહ્યા છો તો કદાચ અમુક વાત તમને પસંદ નહીં આવે, પરંતુ ગુજરાતની જનતા આજે પોલીસથી ખુશ નથી. કેમ કે જો પોલીસ અધિકારીઓ જો કોઈ સારું કામ કરે છે તો ચોક્કસપણે લોકો એની પ્રશંસા પણ કરે છે, પરંતુ સારી ઘટનાઓ કરતાં ખરાબ ઘટનાઓ એવી ઘણી છે કે જેના કારણે પોલીસની દરેક જગ્યાએ નિંદા જ થતી જોવા મળે છે. દારૂબંધી મામલે માની લઈએ કે તમારા હાથ બંધાયેલા છે, પરંતુ અમુક એવી ઘટનાઓ છે કે જેમાં તમારા હાથ બંધાયેલા નથી, તો તમે તમારા હૃદયથી એના અમુક નિર્ણયો પણ લઈ શકો એમ છો. થોડા મહિનાઓ પહેલાં જે જ્ઞાન સહાયકનું જે આંદોલન થયું એમાં વિદ્યાર્થીઓ ઉપર પોલીસે ખૂબ જ લાઠીચાર્જ જેવો કર્યો, ખૂબ ધક્કામુક્કી કરી. અમુક તો એવા પણ વિડીયો સામે આવ્યા કે જેમાં પ્રેગ્નેન્ટ મહિલાને પોલીસ કોન્સ્ટેબલ ધક્કા મારીને લઈ જઈ રહ્યા છે. તો આ બધી ઘટનાઓમાં તમે ક્યાંક માનવતા પણ દર્શાવી શકો એમ છો. થોડા દિવસો પહેલાં જે કડદા પ્રથાને લઈને જે આંદોલન થયું એમાં પણ ખેડૂતો ઉપર ખૂબ જ રીતે લાઠીચાર્જ કર્યું. તો આ બધી જે ઘટનાઓ છે એમાં ક્યાંક હાથ બંધાયેલા નથી, તો એમાં ક્યાંક માનવતાની દ્રષ્ટિએ થોડુંક આપણે સહેલાઈથી પણ નિર્ણય લઈ શકીએ એમ છે. કેમ કે જિગ્નેશ મેવાણીએ જે વાતચીત કરી છે કે પટ્ટા ઉતારી દઈશ, એ વાત સિવાય જિગ્નેશ મેવાણીની બધી જ વાત સાચી છે. તમારા જ મત વિસ્તારોમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે અને તમે હપ્તા પણ લઈ રહ્યા છો, એટલે બધી જ વાત સાચી છે. એટલે સામેવાળો પોતાની ભૂલો દર્શાવે છે તો એનો આભાર માનીને એ ભૂલોને સુધારવાનો પણ પ્રયત્ન કરી શકાય એમ છે. અને જ્યાં સુધી ગુજરાતને આવા કઠપુતલી જેવા ગૃહમંત્રી મળશે ત્યાં સુધી તમારા હાથ આમ જ બંધાયેલા રહેશે. એટલે જ્યાં સુધી કઠપુતલી જેવા કોઈ સારો એવો ભણેલો વ્યક્તિ જ્યાં સુધી ગુજરાતનો ગૃહમંત્રી ન બને ત્યાં સુધી તમારા ઉપર કદાચ હપ્તાખોરીનું ટેગ હંમેશા બન્યું રહેશે. પરંતુ બીજા અનેક એવા ક્ષેત્રો છે કે જેમાં તમે સારા એવા નિર્ણયો લઈ શકો અને તેમાં તમારી ઇમેજ સુધારી શકો એમ છો. એટલે પોતાનું અને પોતાના પરિવારનું સ્વાભિમાનને 100 રૂપિયાની લાલચમાં વેચી દેવું એ ક્યારે પણ યોગ્ય નથી. દરેક બાબતે ફર્સ્ટ પ્રાયોરિટી પૈસાને આપવી એ ક્યારે પણ યોગ્ય નથી. ઘણી વખત અમુક સારા એવા નિર્ણયો લઈને પણ યોગ્ય કામ કરી શકાય છે. જો કે આ ઘટનાને રાજનીતિના દૃષ્ટિકોણથી જોઈએ તો કોંગ્રેસને આ ઘટનાથી બહુ મોટો ફાયદો થયો છે. માત્ર જિગ્નેશ મેવાણીની આ જે ઘટના છે, જિગ્નેશ મેવાણીના કારણે જે આ ઘટના બની છે એનાથી આખી કોંગ્રેસ પાર્ટી ઊભી થઈ છે. જે જન આક્રોશ યાત્રા હતી કોંગ્રેસની એ માત્ર નામની જન આક્રોશ યાત્રા હતી, એમાં કશું જ આક્રોશ જેવું તો કશું હતું જ નહીં. પરંતુ જિગ્નેશ મેવાણીને કારણે જે આ કે વિવાદ થયો અને આ વિવાદના કારણે સરકાર સામે લોકોનો જે આક્રોશ હતો એ ખૂબ સામે આવ્યો છે અને જન આક્રોશ યાત્રાનો મુખ્ય મુદ્દો દારૂ અને ડ્રગ્સ બન્યો છે. અને સૌથી વધારે ફાયદો થયો છે જિગ્નેશ મેવાણીને. આજે મોટાભાગની દરેક જન આક્રોશ યાત્રામાં જિગ્નેશ મેવાણીના સમર્થનમાં જિગ્નેશ મેવાણીનું ભાષણ સાંભળવા ઘણા બધા લોકો આવી રહ્યા છે. જોકે થરાદમાં જિગ્નેશ મેવાણીની જે સમર્થનમાં જે રેલી થઈ એનો પડકો વધારે ન પડે એને થોડું કાઉન્ટર કરવા માટે બીજા દિવસે શંકરભાઈ ચૌધરીએ પણ ત્યાં એક જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે તેમણે પણ એક રેલીનું આયોજન કર્યું હતું. અહીં જો તમે એવું સમજતા હોય કે જિગ્નેશ મેવાણી 100% સાચા છે તો એ સાચું નથી. તમે એક અર્ધ સત્યમાં જીવી રહ્યા છો. તો એ બધા જ ચશ્મા ઉતારવાની ખૂબ જ જરૂર છે. રાજકીય દૃષ્ટિકોણથી ક્યારેય પણ ન જોવું જોઈએ. કેમ કે હું તમને એક વાત યાદ કરાવું કે તમને જો યાદ હોય તો પાલનપુરનો RTO બ્રિજ એનો એક સ્લેબ તૂટી પડે છે કે જેમાં 2 દલિત યુવાનોનું મૃત્યુ થાય છે. એના તરત જ જિગ્નેશ મેવાણી આક્રમક રીતે સરકાર ઉપર પ્રહાર કરે છે અને એજન્સી ઉપર ખૂબ જ પ્રહાર કરે છે. પરંતુ માત્ર 2 દિવસ પછી ત્રીજા દિવસે જિગ્નેશ મેવાણીનું કોઈ પણ નિવેદન મીડિયામાં સામે નથી આવતું કે એમના સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર એક પણ નિવેદન એની વિરોધમાં આવતું નથી. અચાનક જ ત્રીજા દિવસે જિગ્નેશ મેવાણીનું મોઢું કેમ ચૂપ થઈ ગયું? હવે એ વાત મારે તમને કહેવાની જરૂર નથી, કેમ કે દરેક નેતાઓના મોઢા ચૂપ કરવા માટેનું એક મોટું હથિયાર એ તમને બધાને ખબર છે કે શું હશે, કયા કારણથી મોઢું બંધ થયું હશે. એટલે રાજનીતિમાં બધા જ કાગડાઓ એ ખરેખર કાળા જ હોય છે, કેમ કે દરેક ધારાસભ્યોના મત વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ તો વેચાય જ છે.
એટલે જન આક્રોશની રીતે જો રેલીઓ કાઢવામાં આવે તો એનો વધારે ફાયદો નથી થતો, દારૂ બંધ તો ક્યારે પણ નથી થતો. પરંતુ એની જગ્યાએ જો કોઈક નવી ચળવળ શરૂ કરવામાં આવે તો કદાચ દારૂબંધી ઉપર થોડોક અમલ લાવી શકાય એમ. જો એક જ દારૂના અડ્ડા ઉપર એક જ ત્યાંના નજીકના ગામમાંથી જો 50 ફરિયાદો કરવામાં આવે, 50 કે 100 જેવી ફરિયાદો કરવામાં આવે તો પોલીસના હાથ બંધાયેલા હોવા છતાં મજબૂરીમાં એમને એના ઉપર એક્શન લેવી એમની મજબૂરી બની જાય છે. એટલે કદાચ એનો થોડો ઘણો પણ ફાયદો થઈ શકે એમ છે. એટલે કોઈ વ્યવસ્થિત રીતે પ્લાનિંગ સાથે જો આવી ચળવળો શરૂ કરવામાં આવે તો એનો ફાયદો કદાચ થઈ શકે એમ છે. તમારું શું માનવું છે આ ઘટનાને લઈને એ નીચે કોમેન્ટમાં જરૂર લખજો અને આવા જ વિડીયોને જોતા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને જોતા રહો સચેત વિજય.